નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 20 જુલાઈ 2024। જોઈએ આજના સમાચાર। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર 402 નંબરની ચેનલ ઉપરથી રાત્રે 9:30 કલાકે તથા બપોરે 1:30 પ્રસાર। અબડાસાના વાયોર નજીકના કુતા ડેમનું ઓગનનું પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને નુકસાન। અબડાસાના વાયોર નજીકના કુતા ડેમનું ઓગનનું પાણી ખેતરોમાં ફરી વળતા અનેક કિસાનોએ વાવેલ મગફળીના પાકને ભારે નુકસાન। કચ્છ જિલ્લામાં વરસી રહેલા વરસાદ દરમિયાન અબડાસાના ગરડા પંથકના મુખ્ય મથક વાયોર નજીક આવેલા કુતા ડેમ છલકાઈ ગયા બાદ આ ડેમના ઓગનનું પાણી ખેતરોમાં ફરી વળતા મગફળીના પાકનું ખૂબ મોટા પ્રમાણમાં ધોવાણ થઈ જતા અહીં મગફળીનું વાવેતર કરનાર કિસાનોની હાલત કફોડી બની ગઈ છે। ભારે માત્રામાં નુકસાની થતાં અહીંના કિસાનો દ્વારા સરકાર તરફથી વળતર મળે તેવી લાગણી કિસાનો વ્યક્ત કરી રહ્યા છે। નોંધનીય છે કે અબડાસાના ગરડા પંથક તરીકે ઓળખાતા વિસ્તારમાં તાજેતરમાં એકસાથે 4 થી 7 ઇંચ જેટલો ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે નદી નાળા ઉભરાયા છે અને ગામના તળાવો, નાના મોટા ડેમો પણ છલકાઈ ગયા છે। આ છલકાયેલા ડેમના પાણી ખેડૂતોના ખેતરમાં ફરી વળ્યા છે, જેના કારણે વાવેતરમાં મોટા પ્રમાણમાં નુકસાની થઈ છે। વરસાદ છતાં ખેડૂતોને માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે।
તમે મને લેવા કેમ ના આવ્યા? બેટા, દાદાની તબિયત ખરાબ છે. તેમને સખત તાવ, માથાનો દુખાવો અને ઉલટીઓ થઈ રહી છે. બાળકો, મેલેરિયા ખતરનાક બીમારી છે જે માદા એનોફિલિસ મચ્છરના કરડવાથી થાય છે. ઠંડીની સાથે ધ્રુજારી, તાવ, માથાનો દુખાવો, ઉલટી વગેરે. જો કોઈને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઇલાજ કરાવવો જોઈએ. આપણે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્રે જવું જોઈએ. મેલેરિયાના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રમાં જઈને મફતમાં તપાસ અને સંપૂર્ણ ઈલાજ કરાવો. આ દ્રઢ સંકલ્પ અમારો છે. ભારતની મેલેરિયા મુક્ત બનાવવા છે. 11 જુલાઈ વિશ્વ વસ્તી દિનની ઉજવણી. વિકસિત ભારતની નવી પહેચાન. કુટુંબ નિયોજન દરેક દંપતીની શાન. તમામ સેવાઓ અને માર્ગદર્શન માટે ગામના નર્સબેન, આશાબેન, આંગણવાડી વર્કર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સરકારી હોસ્પિટલો કે તાલુકા હેલ્થ કચેરીનો સંપર્ક કરો. આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, કચ્છ. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.